વિજપડી ગામે આવેલ પુલ પર સાવરકુંડલા રોડ બાજુમાં આવેલા પુલમાં જ ઉગ્યા છે વૃક્ષો। અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામ કે જ્યાં વર્ષો જૂનો મુખ્ય પુલ આવેલો છે, આ પુલમાં હાલ વૃક્ષો ઉગી નીકળ્યા છે। વૃક્ષો ઉગી નીકળતા સ્થાનિક લોકોમાં ભય જોવા મળી રહ્યો છે। વિજપડી ગામનો આ પુલ કે જે મહુવાથી અમરેલી હાઈવેને જોડતો પુલ છે। વૃક્ષ ઉગી નીકળવાના હિસાબે આ પુલની ગુણવત્તા ઓછી થવાની શક્યતાઓ રહેલી છે। આ ઉપરાંત વૃક્ષના મૂળ જો વધુ મોટા થશે તો પુલમાં તિરાડો પડવાની શક્યતાઓ પણ રહેલી છે અને આ ઉપરાંત આ પુલની ઉપર બંને સાઈડ સેફટી વોલ પણ તૂટી ગયેલી હાલતમાં છે। પહેલાના સમય પ્રમાણે પુલના સમારકામ માટે કાયમી ધોરણે કર્મચારીઓ હતા, પરંતુ હાલ નથી, જેના કારણે પુલ ઉપર ચોમાસાની ઋતુમાં પાણી પણ ભરાઈ રહે છે। પાણીના નિકાલ માટેના ભૂંગળાઓનું હાલ અસ્તિત્વ પણ દેખાઈ નથી રહ્યું, જેના કારણે પુલ ઉપર નુકસાની થતી હોય છે। તો સત્વરે આ પુલનું સમારકામ કરવામાં આવે અને વૃક્ષ હટાવવામાં આવે, જેથી સત્ય હકીકતો જાણવા મળે। અકસ્માતથી બચવા માટે યોગ્ય પગલાં ભરવા લોક માંગ ઉઠી છે। જે કે ગુજરાતી સાથે સફરાજ ખોખર, વિજપડી।